વિશ્વ પ્રસિદ્ધ ધોરડો સફેદ રણમાં સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા આયોજિત સત્સંગ શિબિરમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીએ આપ્યું સ્વચ્છતા સંદેશ। કચ્છના વિશ્વ પ્રસિદ્ધ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા તારીખ 16થી 18 જાન્યુઆરી દરમિયાન 3 દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીના દિવ્ય વાણી દ્વારા ધર્મ, જ્ઞાન અને ભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ શિબિર દરમિયાન પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। સત્સંગ શિબિરના વ્યવસ્થાપક ધવલ આચાર્ય અને પંકજ કોઠારીના સહયોગથી લોકજાગૃતિ સાથે અનેક સેવાકીય કાર્યો કરાયા હતા। સફેદ રણમાં સ્થાનિક લોકો તેમજ દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી સૌએ સહયોગ આપવો જરૂરી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન સત્સંગ, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશની સેનાઓના પરિવારજનો સાથે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો હતો। આ શિબિર દ્વારા ધોરડો ટેન્ટ સિટીમાં આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીએ આશીર્વચનમાં કહ્યું હતું, કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે। આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું। અને જે રીતે આખા વિસ્તારને મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઉભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઉભા કરીએ છીએ। એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે। રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે, કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે। અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ। અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી, ત્યારે ઘણી જગ્યાએ કચરો ને બધું જોયું, એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું। કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે, અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ। અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા, જામનગરની સ્કૂલના, એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધાએ ભેગા મળીને, બાળકોને અમે બધાએ ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું। સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટમેન્ટ સાથે આપણા પોલીસ કર્મીઓ અને આપણા BSFના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો, સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનું થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું। જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જવાનોને મળ્યો છું, એની સાથે એક સાંજ વિતાવી છે। એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ। એટલે આજે એ બધા IPS ઓફિસર્સ અને BSFના જવાનોની સાથે પણ એને નોતર્યા છે, એટલે એમની સાથે આનંદ કરીશું। કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે, જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે, એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરીએ। એટલા માટે આજના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે, રણ એટલે યુદ્ધનું મેદાન, એમ આ તે રણ છે, પણ
એ યુદ્ધનું મેદાન જ નહીં, એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે, કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ, જેમ અહીંયા લખ્યું છે, યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ વિનિસૃતા। पूरा जीवन एक रण है, पूरा जीवन एक संग्राम है, અને એ આપણો સંઘર્ષ કરતા કરતા આપણી લડાઈ લડતા લડતા આપણે એને ઉત્સવની જેમ લેવાની છે, એનાથી હારવાનું નથી, એનાથી ભાગવાનું નથી, અને વિજિગીષુ વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ लड़ता रहवानी है। इसी तरह से मैं तो ये कहूंगा बाकी वाले हमारे जो सुन रहे हैं उनसे भी कि हमाરું આ તો કથા કરવા જેવું છે। એવી સરસ મજાની જગ્યા છે। ગઈકાલે હું પૂછતો હતો બધાને, તો આ પેલામાં અને આજુબાજુના બધા જોઈને મને કે લગભગ 5000 લોકો રહી શકે એટલી તો સગવડ ઊભી થઈ છે અહીંયા। એટલે આ તો હું સમજતા રહું છું, પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઊભી થઈ છે। એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય, અને સાથે સાથે અહીંયા સત્સંગ પણ થઈ શકે એવું છે। અમે 3 દિવસની શિબિર કરી આ વખતે, એમ કોઈક દિવસ કોઈક 7 દિવસની કથા પણ કરે, અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે, એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે, લોકોને આનંદ આવે। અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જે ભગવાનને રાસલીલા કરી એમાં સફેદ રણમાં તે અહીંયા બેસીને તે મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું જ રાતના સમયે, સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી। એટલે એક અદ્ભુત અનોખો અનુભવ છે, લેવા જેવો છે। અને તમે કહ્યું એમ ધર્મની સાથે જોડીને આવવું હોય તો ઘણા સાધુ મહાત્મા પણ અમારી જેમ અમે જેમ બધા ભેગા થઈને આવ્યા એ રીતે અહીંયા આવીને આનંદ કરી શકે એવી સરસ મજાની જગ્યા। છેલ્લા 45 વર્ષથી વધારેથી હું કચ્છમાં આવું છું રેગ્યુલરલી, એટલે એ વખતનું કચ્છ પણ જોયું છે, અને ભૂકંપ પછીનું કચ્છ પણ જોયું છે। અને જે રીતે ભૂકંપ પછી કચ્છનો વિકાસ થયો છે, અહીંયાના એક જે નેચરલ રિસોર્સિસ છે એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, અને એ રીતે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે। અત્યારે કચ્છી બહાર હોય તો તે એક પ્રાઉડ કચ્છી છે, પહેલા હતો। કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય, પણ એની વતન પરસ્તી ગજબની હોય છે। કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય, કચ્છના હૃદયમાં રહેતું હોય છે, અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે। वास्तव में मुझे कछड़ो बारे मास। કચ્છની ધરતી એ સૂરની ધરતી છે, સ્વરની ધરતી છે, ખમીરની ધરતી છે। એમાંય કચ્છનું રણ, સફેદ રણ, આદરણીય ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી આ દુનિયાભરના માણસો, આખી દુનિયામાંથી માણસો સફેદ રણ જોવા માટે આવે છે, ધોરડોમાં આવે છે। કચ્છની આખી તાસીર એવી જુદી છે, એટલા પ્રેમાળ માણસો છે અહીંના કે એકવાર ધોરડોમાં આવે, એકવાર સફેદ રણમાં આવે, કે કચ્છની ધરતીમાં આવે અને બીજી વાર આવવું પડે, એટલો બધો પ્રેમ કચ્છની ધરતી તરફથી મળતો હોય છે। ગુજરાત ટુરિઝમનું આ સફેદ રણમાં ભવ્યાતિ ભવ્ય આયોજન, એમાં વિશ્વવંદની સંત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમને 3 દિવસની શિબિર અને રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમમાં આવી એક અનહદ નાદ આયા સાંભળવા મળે છે। ખૂબ ભક્તિભાવનું વાતાવરણ મળ્યું શિબિરમાં। ભાઈ શ્રીના મુખે ગીતાજીના સૂત્રો, વચનો સાંભળવાનો અવસર મળ્યો, અને કચ્છની ધરતીમાં આવવાનો અવસર વારંવાર મળતો રહે એવી ભગવતીની પ્રાર્થના। ખૂબ પ્રેમ મળે છે, કચ્છનો અપાર પ્રેમ મળે છે, અનંત પ્રેમ મળે છે। ધન્યવાદ। 3 દિવસની શિબિરનું આયોજન 16, 17, 18 પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી આપણી વચ્ચે અહીંયા કચ્છ વધાર્યા છે। એમાં રણોત્સવનો અલગ એક વાતાવરણ શ્રી હરિના નામે ઊભું થયું છે। એના બધામાં જ આપણે આજે દેશભક્તિનો માહોલ સાથે એક સરસ ડાયરાનું આયોજન કર્યું હતું, કલ્ચર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં આજે બીએસએફ, આર્મી, એરફોર્સ અને પોલીસના બધા જ જવાનો પરિવાર સાથે આવ્યા છે અને કાર્યક્રમમાં જોડાણા છે। જે આ 3 દિવસમાં ઘણી બધી આ વ્હાઇટ ડેઝર્ટ ડેવલપ થયા પછી ટુરિઝમને જે રીતે ડેવલપ કર્યું છે, ઘણી બધી ગવર્મેન્ટની મિટિંગો થાય છે, પણ આવો પહેલી વખત સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો હતો, અને સ્પિરિચ્યુઅલ કાર્યક્રમમાં રમેશભાઈ ઓઝા તરફથી અમને માર્ગદર્શન આવ્યું હતું
તો ગુરુદેવે એવું કીધું કે સ્પિરિચ્યુઅલ કાર્યક્રમ આપણે પહેલા વિલેજ ઉપર રાખ્યો, વ્હાઇટ ડેઝર્ટના સરને આપણે આવું કાર્યક્રમ ગોઠવીએ અને એનો સરસ આયોજન 3 દિવસનું અમે ગોઠવ્યું. આ 3 દિવસની શિબિરમાં પૂજ્ય ભાઈશ્રીએ ગીતા વિશે જ્ઞાન આપ્યું છે. આજે શિબિરમાં ભાઈશ્રીએ મહાભારત માટે બી ઘણું બધું જ્ઞાન આપ્યું છે. ગીતાના અધ્યાય જે નાનકડો ગીતા આમ અધ્યાય નાનો છે પણ એનો અર્થ જે રીતે આપણે સમજી શકીએ બહુ મોટો છે. એ રીતે ગુરુદેવે આ 3 દિવસમાં વિશેની ગીતા વિશેની માહિતી આપી છે. ઘણા લોકોને જીવનમાં ઘણા પ્રશ્નો હોય છે, એ પ્રશ્નોત્તરી બી આપ ભાઈશ્રીને પૂછી શકો છો. એનો જવાબ બી ભાઈશ્રીએ આજે શિબિરમાં આપ્યો છે અને આવતીકાલે બી એ રીતનું આયોજન અમે ગોઠવેલું છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ,
તાંબાકાટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.